આગળના વિડીયોમાં આપણે કેલરી વિશે થોડીક બેઝિક ચર્ચાઓ કરી. જો એ વિડીયો જોવાનું તમારે બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એકવાર જોઈ લેજો. આજના વિડીયોમાં આપણે વેઇટ લોસ અને કેલરીના સમીકરણને ગણિતને સમજીએ સાયન્સની દ્રષ્ટિએ. આમાં આપણે કોઈ પણ જાતની ફાંકા ફોજદારી નથી કરવાની કે વજન ઘટાડવો છે તો આ નહીં ખાવાનું, આ ખાવાનું, ના કશું જ નહીં. જસ્ટ વેઇટ લોસ માટે મેડિકલ સાયન્સ શું કહે છે એ સમજીએ, એ પણ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે. નમસ્કાર, આઈ એમ ડૉક્ટર મેહુલ બારિયા, ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ, ડાયટિશિયન એન્ડ કન્સલ્ટિંગ હોમિયોપેથ. મારો એક મિત્ર છે માનવ, જેની ઉંમર છે 22 વર્ષ, હાઇટ છે 170 સેન્ટીમીટર અને વેઇટ છે 100 કિલોગ્રામ. હવે આ આંકડાઓ પ્રમાણે જોઈએ તો એનો BMI આવે છે 24.9, મતલબ કે માનવભાઈ ઓવરવેઇટ છે અને કેટેગરી 1 ઓબેસિટીની એકદમ નજીક છે. હવે માનવભાઈને વજન ઘટાડવો છે એટલે મને વાત કરે છે કે મારે વેઇટ લોસ કરવો છે. એટલા માટે મેં એની જે ડેઇલી ફૂડ હેબિટ છે, જે રોજ ખાતા હોય એ પ્રમાણે કેલરી કાઉન્ટ કરી તો આવે છે એપ્રોક્સિમેટલી 2500 થી 2700 કેલરી. મતલબ કે માનવભાઈ રોજનું એવરેજ 2500 કેલરી જેટલું જમે છે. હવે વેઇટ લોસ અને કેલરી પાછળનું સાયન્સ એવું કહે છે કે જેટલી કેલરી તમે લો છો, જો એના કરતાં વધારે ખર્ચ કરો તો તમારું વજન ઘટે. મતલબ કે માનવભાઈને એટલીસ્ટ 2500 કેલરી તો બર્ન કરવી જ પડશે. હવે આ 2500 કેલરી બર્ન કરવા માટે માનવભાઈને રોજ 6 કિલોમીટર પર આવરની સ્પીડથી ચાલવું પડશે 9 થી 10 કલાક, કે પછી 10 કિલોમીટરની સ્પીડથી જો દોડશે તો 4 કલાક એને દોડવું પડશે. અથવા મોડરેટ સ્પીડથી જો સાયકલ ચલાવે તો 4 થી 4.5 કલાક સાયકલ ચલાવી શકે. અથવા સ્વિમિંગ કરવું હોય તો 4 થી 4.5 કલાક એને સ્વિમિંગ કરવું પડશે. હવે તમને શું લાગે છે, માનવભાઈ રોજ આટલું કરી શકશે? રોજની ડે ટુ ડે લાઈફમાંથી આટલો સમય ફાળવી શકશે માનવભાઈ? શું કોઈ ના કરી શકે એટલું? તો આવી રીતે વેઇટ લોસ કરતાં પહેલાં સાયન્સને સમજો. માનવભાઈની હાઇટ, વેઇટ અને ઉંમર પ્રમાણેનો BMR આવે છે 1808 કેલરી. મતલબ કે માનવભાઈ 24 કલાક કશું જ નહીં કરે, માત્ર સૂઈ રહેશે તો પણ એની 1800 કેલરી તો બંધ થઈ જવાની છે. આ 1800 કેલરી એને જીવતા રાખવા માટે, એટલે કે શ્વાસ લેવા, હાર્ટને પંપ કરવા, બ્લડને સર્ક્યુલેટ આખા બોડીની અંદર કરવા, મગજને, કિડનીને, લીવરને ફંક્શન કરવા, ઇવન સૂવા માટે પણ કેલરીની જરૂર પડે છે. આ ઉપરાંત 200 થી 250 કેલરી વપરાઈ જશે ડાયજેશનમાં, જે માનવભાઈ 2500 કેલરી જેટલું જમે છે એને પાચન કરવામાં વપરાશે. આ સિવાય 100 થી 150, 200 જેટલી કેલરી ડે ટુ ડે વર્કમાં વપરાઈ જશે. માનવભાઈ જે ઓફિસ જાય છે, ત્યાં કામ કરે છે, હાલચાલ કરે, વાતો કરે, બોલે, આ બધામાં પણ ખર્ચ થશે. તો ટોટલ કેટલું થયું? 1800 પ્લસ 200 ડાયજેશન, 2000 પ્લસ 200 ડે ટુ ડે એક્ટિવિટી ગણી નાખી એપ્રોક્સિમેટલી 2200. તો વધી કેટલી? 2500 માઇનસ 2200, 300 કેલરી. તો માત્ર 300 કેલરી જો માનવભાઈ જીમ કરે, એક્સરસાઇઝ કરે, વોકિંગ, જોગિંગ, યોગા કાંઈ પણ કરીને જો ખર્ચ કરી નાખશે તો સૌથી પહેલાં તેનો વજન વધતો અટકી જશે. અને આ હોવો જોઈએ એનો પ્રાઇમરી ગોલ, વજનને વધતો અટકાવવો. આ અચીવ થઈ જાય એટલે આવે છે નેક્સ્ટ ગોલ, વજન ઘટાડવો. જેનો સિમ્પલ રૂલ છે કે જેટલી કેલરી તમે લ્યો છો એના કરતાં વધારે ખર્ચ કરો. આમાં આપણે એમ કરીએ કે એક્સરસાઇઝને એટલી જ રાખીએ કે જેટલી પહેલાં હતી 300 કેલરી બર્ન થાય, પણ ઇન્ટેક જે 2500 છે એને ઘટાડીને 2200 કરીએ. બહુ વધારે નથી ઘટાડવું, માત્ર 300 ઘટાડીએ. હવે માત્ર 300 કેલરી ઇન્ટેક ઘટાડવાથી એક્સરસાઇઝના વધારે થાક, ફટીગ કે સમય ફાળવ્યા વગર માનવનું વજન ઘટવાનું શરૂ થઈ જશે. હા, જે ધીમું હશે, પણ થાક, ફટીગ કે ભૂખ્યા રહેતા હોય એવી કોઈ જાતની ફિલિંગ એને નહીં આવે. કારણ કે ડાયટિંગ તો જે આપણે ચાલુ જ નથી કર્યું, માત્ર એની જે ફૂડ હેબિટ છે એમાં ચેન્જીસ કરવાના છે. જેમ કે ફાસ્ટ ફૂડ, ફેટી ફૂડની જગ્યાએ કરશું આપણે ઘરનું હેલ્ધી ફૂડ, શુગરને ઓછી કરશું, કોલ્ડ ડ્રિંક્સ, સ્વીટ્સ, મીઠાઈ આ બધું બંધ કરશું. આટલું કરશું ને તોય 300 કેલરી તો આરામથી મેનેજ થઈ જશે. હવે તમે જુઓ, 2500 કેલરી બર્ન થાય છે અને ઇન્ટેક છે 2200 કેલરી. 300 કેલરી ઓલરેડી ડેફિસિટમાં આપણે ચાલીએ છીએ. મતલબ કે માનવભાઈનું વજન ઘટવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હવે આવે છે નેક્સ્ટ ગોલ, વેઇટ લોસ લેવલ 2, કે જ્યાં અમારું કામ એકચ્યુઅલમાં સ્ટાર્ટ થાય છે. હવે માનવભાઈમાં એક્સરસાઇઝની ડિસિપ્લિન અને હેબિટ બંને ડેવલપ થઈ ગયો છે. એક્સરસાઇઝ પછી એને થાક નહીં લાગતો હોય, બોડી પેઇન નહીં થતો હોય, કારણ કે બોડી અને મસલ્સમાં સ્ટ્રેન્થ આવી ગયા છે. માટે હવે આપણે એની એક્સરસાઇઝની ઇન્ટેન્સિટી અને ડ્યુરેશન બંને વધારે, જેથી કેલરી બર્નિંગ છે પીક ઉપર આવશે. અને સાથે ફૂડ હેબિટ જે ઓલરેડી આપણે ચેન્જ કરી છે એમાં પણ વેરિએશન લાવશું. એટલે સ્ટાર્ટ થશે ધ રિયલ ડાયટિંગ. હવે કેલરી ઇન્ટેક આપણે ઘટાડીને 2200ની જગ્યાએ 1900 કરશું અને સાથે એક્સરસાઇઝ દ્વારા જે 300 કેલરી બર્ન કરતા હતા એ વધારીને હવે 500 થી 600 કરશું. ફરી એકવાર આંકડા ઉપર નજર કરીએ તો કેલરી ઇન્ટેક આપણે કેટલો કર્યો? 1900. આઉટ ગોઈંગ ખર્ચ કેટલો કરીએ છીએ? તો કે 1800 BMR છે, 200 ડાયજેશનમાં વપરાય છે અને 100-200 ડે ટુ ડે એક્ટિવિટી, મતલબ કે 2200 કેલરી ખર્ચ થાય છે.
1900 ઇન્ટેક સામે 2200 ખર્ચ, મતલબ કે 300 કેલરી કાંઈ પણ કોઈ એક્સરસાઇઝ કર્યા વગર એની ખર્ચ થાય છે. હવે માનવ જે એક્સરસાઇઝ દ્વારા 500 થી 600 કેલરી બર્ન કરે છે એ થાય છે એની રિયલ ફેટ બર્નિંગ, કે જે લાંબા સમયથી એના શરીરની અંદર ચરબીના રૂપમાં જમા થયેલી છે. હવે માનવ ભાઈનું વજન વિઝિબલ લોસ થશે, એકચ્યુઅલ વેઇટ લોસ થશે. આ ટાઈમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એ 1900 કેલરીમાં તમે શું લો છો, કારણ કે આ જે વજન ઘટે છે એ ફેટની સાથે મસલ લોસ પણ કરી શકે છે. વીકનેસ, ફટીગ સાથે બોડીમાં ન્યુટ્રિશન ડેફિશિયન્સીને કારણે કેટલા પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ થઈ શકે છે. એ ના થાય એટલા માટે પ્રોપર ન્યુટ્રિશિયસ ડાયટ મીલ પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે, જેમાં આવે છે હાઈ પ્રોટીન રીચ ફૂડ, ફાઇબર્સ માટે સલાડ, પ્રોબાયોટિક્સ માટે દહીં, છાશ અને મોડરેટ અમાઉન્ટમાં ફેટ, હેલ્ધી ફેટ અને કાર્બોહાઈડ્રેટ હોવું જ જોઈએ. તો આ છે મિત્રો સાયન્સ વેઇટ લોસનું. જેમણે ઓલરેડી વેઇટ લોસ માટે ટ્રાય કરી લીધી છે એકવાર ફરીથી યાદ કરજો કે આવું કાંઈ વિચાર્યું હતું, કર્યું હતું, જોયું હતું કે પછી લોલમ લોલ. અથવા હવે જે લોકો વેઇટ લોસ માટે ટ્રાય કરવાના હોય, પ્લાન હોય, એ ફરીથી વાર વિડીયોને જોઈ લો, સાયન્સને સમજો, આડે ધડ એક્સરસાઇઝ ડાયટિંગ નહીં કરતા. આઈ હોપ કે તમને વિડીયો યુઝફુલ લાગ્યો હશે. આવા જ સાયન્ટિફિક અને ઇન્ફોર્મેશનલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.